નથી મારી પાસે એટલી બધી સારી. મોકલો મોકલો. એડ્રેસ @123 એડ્રેસ @123 મોકલો. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં રહેવાનું હો. તો આજે છે જન્માષ્ટમી. તમને બધાને મારા તરફથી, ક્રીમી તરફથી, ફાલ્ગુન તરફથી અને જિંજર તરફથી હેપી જન્માષ્ટમી. હાર્દિક શુભકામનાઓ તમને બધાને જન્માષ્ટમીની. તો કામ મેં ઘણું બધું પતાવી લીધું છે. ક્રીમી રસોઈ બનાવી રહી છે. ક્યાં છે ક્રીમી? દેખાય છે? ગાયબ છે, જો રહી. તો ક્રીમી રસોઈ બનાવી રહી છે. ફાલ્ગુન વાંચવા બેઠો છે, કેમ કે એની એક્ઝામ આવવાની છે એટલે વાંચવા બેઠો છે. કારણ કે સવારથી બી હેલ્પ કરે છે, કેમ કે નવું શિફ્ટ કર્યું છે તો બહુ બધું કામ નીકળે છે. આ કરું તે કરું, હજી સેટ કરીએ છીએ થોડું. બેન અહીંયા આરામ ફરમાવી રહ્યા છે. જીંજરબેન નાઈ કરી લીધા છે. જીંજુ જોતો સામે, હા ચોચીવાળી છે. જીંજુ ચોચીવાળી છે. જોઈ લે શરમની જોઈ લે છે ને. સેમ ફાલ્ગુનના જવાનું નાટક કરે છે. તો આજે અમારી નવી સોસાયટીમાં જન્માષ્ટમીનું ફંક્શન બી છે. ફંક્શન કરવાનું છે, મટકી ફોડવાનું છે, આ તે કેક કટિંગ કરવાની છે, પ્રસાદની તૈયારી થઈ ગઈ છે, ઘણી બધી વસ્તુઓ થઈ ગઈ છે. મજા આવશે એવું લાગે છે, કેમ કે બધા હળીમળીને કરીએ કામ, અને કોઈ પ્રસંગમાં બધા હળીમળીને સાથે મળીને કોઈ બી વસ્તુ કરીએ તો એ સારી થવાની જ હોય. અને ભગવાનના કામમાં તો સારું થવાનું હોય જ. કાં ક્રીમી? વેરી ટ્રુ, સાચી વાત છે. હા, તો અમે અત્યારે હવે આજે મુહૂર્ત બહુ સારું છે. અત્યારે બપોરનું મુહૂર્ત છે. તો નવા ઘરે મારે તુલસી વાવવાના છે. તો બસ હું હમણાં એ કામ કરું છું. ક્રીમી રસોઈ બનાવશે અને હું તુલસી વાવી નાખું. બરાબર ને? સીટી વાળી લેજો. તો અહીંયા બાલ્કનીમાં મેં રાખેલા છે કુંડાને બધું. આ કુંડા બધા મેં અહીંયા રાખેલા છે બાલ્કનીમાં. અને આ તુલસીનો ક્યારો છે, આમાં મારે તુલસી વાવવાના છે. માટી, કોકોપીટ બધું લઈ આવ્યા છે. ક્રીમી હજી આમાં જે દવા નાખવાની છે, ખાદ, એ ગોતવું પડશે. ખાદ ગોતી. આ છે કોકોપીટ. આમ તો કોકોપીટ અમે ઓનલાઈન મંગાવીએ છીએ, પણ આ વખતે અમે નર્સરીમાંથી લઈ આવ્યા છીએ આ કોકોપીટ. કારણ કે કોકોપીટ મિક્સ કરીએ ને તો સારું પડે છે. મારા બધા છોડોમાં છે, છોડ માટે કોકોપીટ હોય જ છે. આટલી તો જોઈ જ જશે, કારણ કે છે ને આ અમારું ક્યારો છે ને મોટો છે, તો આટલું જોઈ જશે. આમાં મેં આ માટી છે ને સ્પેશિયલ મેં વાડીની નાખી છે. વાડીની માટી મંગાવી હતી મેં. એક બેન છે ને બાજુની સોસાયટીમાં રહે છે, એણે મને મળ્યા ને તો મને કીધું કે તાર જોઈએ તો લઈ જાજે, મારી પાસે માટી બહુ ઉપજાઉ માટી છે. તો પછી મેં એની પાસેથી એ માટી લઈ લીધી, ઉપજાઉ માટી. તો એની પાસે થોડી એટલી બધી નથી કે હું કુંડામાં નાખી શકું. તો પછી મારે આમાં કોકોપીટ બે પેકેટ નાખવા પડ્યા. નહીં તો એક પેકેટ નાખત ને તો ચાલત, પણ આ માટી ઓછી પડે એમ હતી. એની પાસે માટી હતી, એ મને આપી દીધી. મને બહુ સારા હતા એ બેન, રસ્તામાં મળ્યા હતા. હું તો ઓળખતી બી નથી, તોય બી મને એણે આપ્યું. તો આ દુનિયામાં સારા લોકો પણ છે, જો લોકો આપણને મદદ કરે. કાં ક્રીમી? આ પથ્થર મૂકી દીધા છે. અને હવે આ છે મારી પાસે ખાદ, દવા છે મિક્સ કરેલી. આમાં જીવજંતુ કે કંઈ ન થાય ને, પાંદડા સડી ન જાય. એ તુલસી હું તૈયાર લઈ આવી હતી, પણ એ તુલસીમાં થોડી પ્રોબ્લેમ હતી કે એમાં જીવાત થઈ જતી હતી. આ સરસ છે તુલસીનો ક્યારો. બધી નાખી દઉં છું. બીજા નાખી બરાબર. એ સરસ મિક્સ. હવે આમાં પત્તા મૂકી જશે. નાખી દઈશ. તો તુલસી બે વાવી દીધા છે. થોડી માટી ઓછી પડી છે, કેમ કે માટી હતી ને, કુંડું થોડું મોટું છે ને, એટલે થોડી માટી ઓછી પડી. પણ પાછળથી હું લગાડી દઈશ. તો તુલસી માતા વાવી દીધા છે. તો આજે જન્માષ્ટમી છે અને કૃષ્ણ ભગવાનને તુલસી માતા વાલા છે, અને તુલસી માતાને કૃષ્ણ ભગવાન બહુ વાલા છે. તો મેં વિચાર્યું કે આજનો દિવસ તુલસી વાવવા માટે બહુ સારો છે. બેસ્ટ ડે હોય ને તો આજનો દિવસ છે. કૃષ્ણ ભગવાન કૃષ્ણ જન્મ છે ને આજના દિવસે તુલસી વાવવા એટલે બહુ સારી વસ્તુ છે. કારણ કે એકબીજાને વાલા છે, અને જો અમે તુલસી માતા વાવીએ તો કૃષ્ણ ભગવાન આવા ઓટોમેટિક રાજી થઈ જાય, હે ને?
રાજી થઈ જાય અમારો લાલો અમારી ઉપર. તો ચાલો હવે બીજા બધા કામ પતાવીએ અને સાંજે ફંક્શન છે, ફંક્શન તૈયાર કર્યું છે. જોઈએ સાડીવાડી પહેરવાનું વિચાર્યું છે બધાએ સોસાયટીમાંથી. તો વિચારું છું સાડી પહેરું કે ના પહેરું. સાડી થોડી નથી મારી પાસે એટલી બધી સારી. મોકલો મોકલો એડ્રેસ @123 એડ્રેસ @123 મોકલો. 2,000 years later. મારી હાલત જો કામવાળી બાઈ જેવી. ગમછો આખો દિવસ છે ને હું ગમછો નાખીને જ બેઠી હોય છે. આમથી આમ ગમછો જ ફેરવતી હોય છે, નેપકિન ફેરવતી હોય છે, ગાભા ફેરવતી હોય છે. કેમ કે આ નવા ઘરે રહેવા આવ્યા હતા ને ધૂળ બહુ ઉડે છે. આજુબાજુમાં બહુ બધી સ્કીમો ચાલુ છે, બધાના ફર્નિચર કામ ચાલુ છે. આ તે બધું તો ધૂળ બહુ આવે છે. આખો દિવસ ગમછો લઈ લઈને ફરું છું. ચાલો આવો સાફ સફાઈ કરવા ક્રીમી બેન. ક્રીમી કે મમ્મી હું થાકી ગઈ, હવે કેટલું કામ કરાવશો. આજે મેં એટલું નથી કર્યું. આજે મેં બહુ કર્યું છે. હું તો બહુ થાકી ગઈ છું ભાઈ સાહેબ. મારા પગ દુખે છે એકદમ. કામ કરી કરીને એટલી થાકી ગઈ છું ને હવે સાડી પહેરવાનું મને બર પડે છે. ક્રીમી હું સાડી નહીં પહેરું ભાઈ સાહેબ. મને સાડી પહેરવાનો બહુ બર ચડે છે. કેમ કે મને સાડી પહેરવાનું નામ પડે ને મને કંઈક થવા લાગે. બધા સાડી પહેરવાના કહે છે કે સાડી પહેરશું, પણ હું એટલા માટે નથી પહેરતી. એક તો હું થાકી બી ગઈ છું બહુ જ અને વરસાદ આવી ગયો છે. તો હવે વિચારે છે કે પહેલાંમાં શું પાર્કિંગમાં, હા પાર્કિંગમાં આપણે ફંક્શન કરશું. તો વરસાદ આવી ગયો, થાકી ગઈ, કામ પડ્યું છે, કંટાળો આવે છે. તો પછી હું ડ્રેસ જ પહેરી લઈશ. મારું ઘિસ્સા પેટા મેરા ડ્રેસ મેં પહેન લૂંગી જો મેં હંમેશા પહેનતી હું. મારી પાસે એક જ કુર્તી છે જે હું વારે વારે પહેરું છું. નહીં બે છે જે હું વારે વારે પહેરું છું. ક્યારેક આ ગણપતિમાં શું પહેરીશ મને કાંઈ ખબર નથી. મારી પાસે છે જ નહીં. મોકલો